હમણાં થોડા સમયથી સોશિયલ મીડિયામાં આ કોકરોચ જનતા પાર્ટીએ ઉપાડો લીધો છે, પણ પેલા તમે જાણો તો ખરા એને બનાવવા વાળા છે કોણ? ચાલો હું તમને જણાવું. એમાંથી જે આ એક કોકરોચ વંદો છે ધ્રુવ રાઠી, એ પોતે જર્મનીમાં રહે છે અને ત્યાં જર્મનીમાં બેઠો બેઠો યુટ્યુબ અને અન્ય સોશિયલ મીડિયાની ચેનલો અને પેડ પ્રમોશનથી આ ધ્રુવ રાઠી મહિને 25 કરોડ રૂપિયા કમાય છે. કેટલા? 25 કરોડ. આ ધ્રુવ રાઠી જર્મનીમાં વેલ સેટલ છે, મસ્તીથી એશો આરામથી પોતાની જર્મન પત્ની, તેની દીકરી અને તેના પરિવાર સાથે એક મસ્ત શાનદાર જિંદગી જીવે છે અને આ પૈસાથી આખી દુનિયામાં ફરે છે અને મજા કરે છે. હવે આ બીજો જે કોકરોચ વંદો છે અભિજીત દીપકે, આ અમેરિકામાં રહે છે અને ત્યાં એન્જિનિયરનો અભ્યાસ પૂરો કરીને અમેરિકામાં મસ્ત લાખો રૂપિયાના પગારની નોકરી કરી રહ્યો છે અને આ ઉપરાંત એ ફ્રીલાન્સિંગનું કામ પણ કરે છે. આ વંદો અભિજીત દીપકે અમેરિકામાં મસ્ત મજાનો વેલ સેટલ છે. આ વંદો પણ મહિને લાખો કરોડો રૂપિયા કમાય છે અમેરિકાની અંદર. આ ત્રીજો વંદો અર્પિત શર્મા કે જે ઓસ્ટ્રેલિયાની અંદર રહે છે. અને બીજી મહત્વની વાત કે આ કોકરોચ વંદા અભિજીત શર્માના પપ્પા આમ આદમી પાર્ટીની ચૂંટણી પણ લડી ચૂક્યા છે અને આ કોકરોચના બાપની ચૂંટણીમાં જમાનત પણ જપ્ત થઈ ગઈ હતી. આ કોકરોચ વંદો અર્પિત શર્મા ઓસ્ટ્રેલિયામાં એન્જિનિયર છે અને ત્યાં લાખો રૂપિયા કમાઈને વેલ સેટલ છે. હવે આ ત્રણેય કોકરોચ વંદામાંથી એક પણ ને ભારત આવીને પોતાનો ધંધો કે પોતાની નોકરી છોડીને રસ્તાઓ ઉપર સંઘર્ષ કરવા એકે ઉતરવા માંગતા નથી. ત્રણેયમાંથી એકે પોલીસની લાઠીઓ ખાવા નથી માંગતા. આ ત્રણેય કોકરોચ વંદામાંથી એકે પોલીસની ગોળી ખાવા માંગતા નથી. અને આ બધા કોકરોચ વંદાઓ પોતપોતાના પરિવાર સાથે વેલ સેટલ કરિયર અને વેલ સેટલ ઇન્કમની મજા માણી રહ્યા છે. પરંતુ આ કોકરોચ વંદાઓ ઈચ્છે છે કે ભારતના વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ છોડીને, ભારતના યુવાનો પોતાની નોકરી છોડીને, ભારતના યુવાનો રખણામણો અને વિરોધ પ્રદર્શનોમાં સામેલ થાય અને પોતાનું ભવિષ્ય જોખમમાં મૂકે. આ યુવાનો પોલીસની ગોળીઓ ખાય, યુવાનો પોલીસની લાઠીઓ ખાય અને છેલ્લે ભારતની જસ્ટિસ સિસ્ટમ ન્યાયતંત્રમાં ફસાઈ જાય અને કોર્ટની તારીખો ભરતા થઈ જાય યુવાનો. અને આ યુવાનો આખી જિંદગી એવા કેસોનો સામનો કરે કે તેમનું કરિયર પણ બરબાદ થઈ જાય અને તેઓ ક્યારેય ભારતની બહાર પણ ના જઈ શકે. આ ત્રણેય કોકરોચ વંદાઓ, આ દોગલાઓ એવું ઈચ્છે છે કે તેઓ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને યુરોપમાં રહે, મજાની જિંદગી જીવે અને સોશિયલ મીડિયામાંથી કરોડો ડોલરો કમાતા રહે. કારણ કે દેખીતી વાત છે, આજકાલ બધાને ખબર છે કે એક્સ હોય, ઇન્સ્ટાગ્રામ હોય કે ફેસબુક હોય, જો તમારું પેજ નું એંગેજમેન્ટ વધી જાય તો આપોઆપ ડોલર આવવા લાગે છે, ડોલરનો વરસાદ થાય છે. અને ભારતના યુવાનોએ સમજવું જોઈએ કે આ લોકો તમને મૂર્ખ બનાવીને ખુદ ડોલરો છાપી રહ્યા છે. અને આ કોકરોચ વંદાઓ એવું ઈચ્છે છે કે તમે મરો, ભારતના યુવાનો મરે, ભારતના યુવાનો સડે અને તમે જાહિલો જેવી જિંદગી જીવતા રહો અને આ કોકરોચ વંદાઓ વિદેશમાં બેઠા બેઠા ડોલર છાપતા રહે. એટલે યુવાનોને મારી વિનંતી છે કે આવા લોકોની વાતોમાં આવ્યા વગર તમારા ભવિષ્યની ચિંતા કરીને તમારું ભવિષ્ય કઈ રીતે મજબૂત બને એમાં યુવાનોએ ધ્યાન આપવાની જરૂર છે. આવા તો કેટલાય કોકરોચ વંદાઓ પગ નીચે કચડાઈ જતા હોય છે અને છેલ્લે આ કોકરોચ વંદાઓની મૂળ જગ્યા ગટર જ છે અને એ તેમાં જ સમાઈ જવાના છે. આ વાત યુવાનો તમે સમજી જજો.